હું કહેલી આ શાહજહાં એની રાણી માટે મહેલ બનાવ્યો હતો. મને એમ થાય છે કે તારા માટે કઈક બનાવું. ફ્રીજમાં દૂધ પડ્યું છે, 2 રકાબી ચા બને નાખો જાવ. હાલી નીકળાતી તડે પેન રહેતું નથી, મેલ બનાવો. મેલ બનાવો. મગજ ખરાબ થઈ ગયો છે કે હું મારો કેમ? આ કપડા કોણે ધોયા? મેં ધોઈ. તને કીધું નથી કપડા ધોવાનું કામ મારું છે? ના વાસણ કોણે ધોયા? મેં કે તને કેટલી વાર કીધું આ ઘરના કામ બધા તું કરે તો હું કરી અહીંયા? ના કચરા બધા કોણે કર્યા? તને મેં લગન પહેલા કીધું તું કે તને લગન પછી રાણીની જેમ રાખી, નોકરાણીની જેમ નહીં. તારે આ ફોન લે, આ બેહીન ફોન જોવાનો ને આરામ કરવાનો. સમજાઈ ગયું? સમજાઈ ગયું? આ તો આ ખબર ને ડ્રેસ કાઢી લીધી. મમ્મી મને આ કપડા ધોઈ દે ને, મારે 10 તારીખની ઘરે રમવા જવાનું છે. મેં ચોકડી મૂકી દે, જા ધોવાઈ જા. ચોકડીમાં હું કાઈ વોશિંગ મશીન છે કે ધોવાઈ જાય? મેં કીધું ને ધોવાઈ જા હે, તું ચોકડી મૂકી જા. લે પપ્પા તમે હે ભગવાન, હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી? अबे साले અરે હું ગાંઠિયા ગોતું છું. क्या बात कर ઈ ગાંઠિયા તો મેં કાલ નાખી દીધા, એમાં ધનેડા પડી ગયા હતા. અરે એ ધનેડા નહોતા, એ જીરું હતું. મારા બાબા પછી કાલ જ લાવ્યો તો હું. મને એમ કે ધનેડા છે. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. એ ઉઠો હવે, 10 વાગી ગયા. એટલું ઊંઘું છે આને. આને તો કોઈ ઉઠાડે ને ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલે ઊંઘ આવે છે, આજ તો આંખ જ નથી ખુલતી. કઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને, ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. अबे साले ઓય, આને જોયા કરો. હા હું આને જોવાથી તમે મારા વશમાં થઈ જાઓ, એમ અને જેમ હું કહી ને એમ જ તમે કરશો. क्या बात कर नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હવે તમે જેમ કહો ને એમ જ હું કરીશ. જામ ચા બનાય. બનાવું છું. મગજ ખરાબ કરી નાખું છે મારું. સવારથી લઈને હાંજ લગી તારામાં જ રહેવાનું હોય. ગંડી લાગુ છું હું. ગંડી લાગી છે કેમ મેં તમને? મગજની તો અસલી પથારી ફેરવી નાખી છે. અને એક આને ફોન સિવાય કઈ આવડતું નથી. એ મારે નવો ફોન લેવો છે. હમણાં કયો નવો લોન્ચ થયો છે? કયો ને મને. આઈફોન 16 પ્રો મેક્સ. ઈ તમને નહીં લઈ દે હગો. હવે લઈ દે હગો એવો કયો ને. નોકિયા 3310. ઈ મોલી સાપોળી કેમી આવે. अबे साले આજે શું કરો છો યાર? હાલો બધું મૂકી દો. એ બધું હું કરી નાખી. મેં વિચાર્યું છે કે હવેથી નવા વર્ષમાં બધા કામ હું કરે, તમારે કાઈ નથી કરવાનું. પણ હજી વાસણ બાકી છે. તમારે એ કાંઈ તમે ટેન્શન લેવો ને, એ હું કરી નાખે ને. તમારે શું ખાવું છે બોલો? મારે બટેટા વાળા મેથીના ભજીયા, આલુ પરોઠા, ખજૂરની ચટણી, क्या बात कर ગરમા ગરમ પકોડા, પાવ ભાજી. આહાહા. વાહ બડબડો છો. જાને, વાગે નહીં. ચાલો, બોલા. લે ખાઈ લે થોડું. નત ખાવ મારે. થોડું લે, થોડું ગમી લે. ના પડી ને. એક બટકું ખાઈ લે. કીધું ને નત ખાવું.
લ્યો ખાઈ લ્યો થોડુંક. મને ભૂખ નથી. હવે ખાઈ લ્યો ને સાના મના. છેલ્લી વાર પૂછું છું, ખાવું છે કે નથી ખાવું? નથી ખાવું. ખાઈ લ્યો સાના મના. અને પતાવી દેજો બધું. પપ્પા હા બેટા. પપ્પા કેવી રીતના પૈના? પેલા હું આખો પ હતો લાઈક પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर रहे અડધો પલે પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો એટલે કે હું પા થઈ ગયો લાઈક अबे साले હા 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 સામે વાળીમાં લંગરિયું નાખવું જોઈએ ઓ જોજો પછી તમારી વાડીમાં કોઈ બીજું લંગરિયું ન નાખી જાય. કાન ખોલીને સાંભળી લેજો. ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું. આ ઘર આપણું ધાબુ આપણું તો બીજે ક્યાં જવું સગાવા ધાબે નો જાય તો પણ ધાબુ આપણું છે, ઘર આપણું છે, પણ બાજુવાળી તો બીજાની છે ને. ઘરમાં અડદિયાની સુગંધ. અપુ ક્યાં ગયા? અહીં તો અહીં તો હું રેડું પાડો છો પણ? હું રાયડું પડવાની શું કરે આ ઘરમાં? તું બેઠી બેઠી નકરા ખર્ચા જ કર્યા કરશો. ક્યાં મેં ખર્ચા કર્યા? ખર્ચાની ક્યાં કરે છે હવે? આ હું તને ખબર છે કેવી મંદી છે, માંડ માંડ ઘરમાં રૂપિયા આવતા હોય, માંડ માંડ ઘર હાલતો હોય, એમાં તને બીજું કઈ હુતું નથી. હા નવરા બેઠા બેઠા ખર્ચા જ કર્યા પણ કરવાના. સાંભળો તો ખરો, મેં ક્યાં ખર્ચા કર્યા? હું તારું સાંભળું, તને ખબર છે આ માંડ માંડ ભાડા નીકળે, માંડ માંડ રૂમ હાલે ખર્ચા નીકળે, લાઇટ બિલ ના ક્યાંથી મારે એડજસ્ટ કરવું? અને તને નવરા બેઠા બેઠા ખર્ચા જ કરવાનું શું છે? અડદિયા જ બનાવી રાખે ઘરે. ત્યાં મેં અડદિયા નથી બનાવ્યા. હું નથી બનાવવાની ક્યાં કરે? સુગંધ તો આવે છે અડદિયાની ઘરમાં. क्या बात कर અરે એ તો મેં અડદિયાનું સુગંધ આવે ને એવી અગરબત્તી કરી છે. હું વાંચું છું. હા એટલે શેરી વાળાને એમ થાય ને કે આવી મંદીમાં આ અડદિયા બનાવીને ખાય છે. આપણો વટ પડે ને શેરીમાં. કઈ એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો છો? બોલો ને. 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં તો. એ 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉકાવે ને આવા સવાલ પૂછો. હર હર મહાદેવ મિત્રો, કેમ મજામાં? તો અત્યારે દિવસના 5 વાગ્યા છે અને અમે નીકળી ગયા છીએ આહા વન ભોજન કરવા. વન ભોજન કરવા એટલે તમે જોઈ લો શેનું ભોજન કરવાનું છે. એ આનું કરવાનું છે. આ હા 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 દેખાણું જોઈને ખ્યાલ તો અડધો આવી જ ગયો છે. એટલે એ ઘનઘોર જંગલમાં ખોવાઈ ન જતા ભાઈ. એટલે પણ એટલે બહુ છોકરા છે અહીંયા તો. હે લા માથે ચડી ગયા હું. હે વન ભોજન હો ભાઈ. લા પણ એ ઉભા રે જોઈ અહીંયા રહ્યું આ રહ્યું જો એ આ વન ભોજન જોઈ લો. એ કાંઈ ઘટે. જો 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 વાહ આહા આહા એ કાટો ફૂટી ગયો. હે આ બાજુથી હાડી કેડી ત્યાંથી હાલવા ગયા. શું કરો છકલા? हाय लोग ए क्या है काना भाई बोर तोड़ता है બોર તો जीड़ी ले ઓલી બાજુ કોણ છે? ડોસીમાં હતા ને આવી ગયા છે. નકરા બોર જ બોર છે. નકરા બોર જ બોર છે. हाय सब्सक्राइबर अंदर 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 भागो भागो अंदर
મોટું લેવાનું. એટલી બોડીમાં કેટલા વીણવા આવ્યા છે. હે બેટા શું છે? બોર છે, ઠળિયો નથી ને? વાહ